મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને જે છૂટું જૂતું માર્યું હતું એ વ્યક્તિ કોણ છે અને એ વ્યક્તિએ શા માટે ગોપાલભાઈ ઇટાલિયાને છૂટું જૂતું માર્યું હતું અને જૂતું માર્યા બાદ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ શું બોલ્યો છે એ પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું। અને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા આખરેકાર આ વ્યક્તિ વિશે સોશિયલ મીડિયામાં શું બોલ્યા છે, શું ગોપાલભાઈ ઇટાલિયા આગળ કોઈ પ્રોસેસ કરશે, તો બધું જ આ વિડીયોની અંદર જાણી લઈએ। તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ જે જૂતુમાર વ્યક્તિ છે એનો આપણે વિડીયો જોઈ લઈએ। એની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહ જાડેજા શું બોલ્યા છે મિત્રો તમે સાંભળ્યું છે કે 2-3 વર્ષ પહેલાં તો નહીં પરંતુ 16, 17, 18 સાલની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ કોઈએ જૂતું માર્યું છે કોઈ વ્યક્તિને અને આજે બદલો લેવામાં આવ્યો છે આ છત્રપાલસિંહ જાડેજા દ્વારા। હા મિત્રો, આ સોશિયલ મીડિયા દ્વારા જાણવામાં મળ્યું છે। આ ભાઈ તો નથી બોલ્યા પરંતુ એવા સૂત્રો મુજબ માહિતી મળી રહી છે કે 16, 17 અને 18 આ 3 સાલની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ કોઈ એકવાર કોઈકને જૂતું માર્યું હશે અને આ જૂતું મારવાનો આજે આ ભાઈને મોકો મળ્યો એટલે આ ભાઈએ મોકો ઉઠાવીને જૂતું મારી લીધું છે। ત્યાર પછી આપણા ગોપાલભાઈ ઇટાલિયા આ બાબત વિશે શું બોલ્યા છે નાનકડી ક્લિપ જુઓ અને ક્લિપ જોઈને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે। મેં જોયું નથી પણ હું તો સ્ટેજ ઉપર હતો। અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો। એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા અને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા। તો હા મિત્રો, તમે આ નાનકડી ક્લિપ જોઈ લીધી જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ મોટા ભાજપ વિશે ખુલાસા કર્યા છે અને ભાજપને શું કીધું છે એ તો તમે સાંભળી જ લીધું હશે। ભાજપ વિશે આ કાવતરું કરવામાં આવ્યું છે એવું ગોપાલભાઈ ઇટાલિયાએ બોલ્યું છે। ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર હતા પરંતુ તેમને એવા સમાચાર મળ્યા હતા કે આ જે વ્યક્તિ છે આ પોલીસની ગાડીની અંદર આવ્યો છે અને પોલીસ તેમને લઈને આવી છે અને આ બધું જ કાવતરું એક ભાજપનું હોઈ શકે છે એવું ગોપાલભાઈ ઇટાલિયા આ ક્લિપની અંદર બોલ્યું છે। અને ત્યાર પછી કીધું છે કે જ્યારે મારા પર આ છૂટું જૂતું માર્યું ત્યાર પછી આજુબાજુ પોલીસ પણ થઈ ગઈ અને આ પોલીસે આ ભાઈને પકડી લીધો છે અને પકડીને આ પોલીસની ગાડીમાં જ આ ભાઈને ફરી અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું છે કે જે આ કાવતરું છે અને મને આ જે છૂટું જૂતું માર્યું છે આ એક ભાજપનું કાવતરું હોઈ શકે છે। કારણ કે જ્યારે પોલીસ આવી હતી ત્યારે આ ભાઈને ગાડીની અંદર લઈને આવી હતી એવું ગોપાલભાઈ ઇટાલિયાએ આંખોથી તો નથી જોયું પરંતુ માણસ દ્વારા તેમને સમાચાર મળ્યા છે અને ત્યાર પછી આ માણસે એટલે કે આ વ્યક્તિએ જે જૂતું માર્યું છે એને મોકો મળ્યો અને ભાજપ દ્વારા જૂતું મરાયું એવું લાગે છે ગોપાલભાઈ ઇટાલિયાને। પછી ત્યારબાદ જ્યારે જૂતું માર્યું ત્યારે આજુબાજુ વ્યક્તિ ત્યારે પોલીસ પણ આવી ગઈ અને પોલીસે આ બે ભાઈને પકડી લીધો અને જ્યારે પાછા ગયા ત્યારે આ ભાઈને પોલીસ દ્વારા ગાડીમાં બેસાડીને લઈને જવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું છે કે ભાજપનું હોઈ શકે છે અને ભાજપને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ગુનેગાર ગણવામાં આવ્યા છે। હવે મિત્રો તમારું શું કહેવું છે આ વિડીયો નીચે કે ખરેખર ગોપાલ ઇટાલિયા સાચા છે કે આ ભાઈ વ્યક્તિ જૂતું મારે છે એ સાચા છે? કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમના પર આ જૂતાનો છૂટો પ્રહાર કરવામાં આવ્યો હતો। તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે ગોપાલભાઈ ઇટાલિયા સાચા છે કે પછી આ જૂતું મારનાર વ્યક્તિ। બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। થેન્ક યુ।